લક્ષ્મણ ને કીધું કે રાજનું ધ્યાન રાખજે, બાપાનું ધ્યાન રાખજે. લક્ષ્મણે કીધું કે તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા, વિચાર કરજો. ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે એ ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા, બાકસના ખોખા ઘોડે અયોધ્યાની ગાદી રખડી દીધી. અને મહાભારતમાં દુર્યોધન કે કાંઈ દેવું જ નથી. કૃષ્ણ ભગવાન કે બાસવું પડશે, કે બાસવું છે પણ દેવું નથી. એ બધા બાઈ જાય શું કાઢ્યું? બધાને ખબર છે ને કે બધા કે હાથીનું બળ હતું હોય કે હાથ ભૂજામ તો એમને વાપર્યું છે માં ભયું મારવામાં બીજું કાંઈ. હું તો ક્યારેક ક્યારેક વિચાર કર્યો કે ગાંડા બાવળિયા ઉંબળ્યા હોત તો આ બી વ્યુ જા ભયું માર્યા એના કરતા. એમાં કાંઈ વધ્યું નહીં, રામાયણમાં બાપુ કાંઈ ઘટ્યું નહીં. જો આ તમારી મારી સામે ગ્રંથો પડ્યા છે. અને મહાભારત વંચાય છે, રામાયણ વંચાય, ભાગવત વંચાય, દેવી ભાગવત વંચાય, શિવ પુરાણ વંચાય. ભાગવત ચાય વંચાતું નથી તોય ગામો ગામ ઘરો ઘર કરી ગયું. કેટલો એનો ખોટાનો પાવર કેટલો છે, ખોટું ચાલ્યું છે. ચોખ્ખું ઘી 5 કિલો લઈને બજારમાં ઉભા રહેજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. એટલે દારૂ બાવળી વેચે તો ખપી જાય. બોલો 5 પીપડા ખૂટી જાય.